ધોરણ 10 વિષય ગણિત બરાબર એમાં આપણે આંકડાશાસ્ત્ર જોઈએ મધ્યક પછી અગત્યનું એટલે કે બહુલક 2 માર્કમાં 3 માર્કમાં કે 4 માર્કમાં તમને આમાં પ્રશ્ન છે પૂછી શકે છે તો બહુલક માટે z પહેલા આપણે સૂત્રથી શરૂઆત કરીએ તો સામાન્ય વાત કરીએ કે બહુલક કેવો કોને તમને અવલોકનો આપેલા છે માહિતી આપેલી છે એના આધારે અવલોકનો છે એમાં તમારે જોવાનું છે કે સૌથી વધારે કયું અવલોકન પુનરાવર્તિત થઈ છે ફરીવાર એ આવતું હોય સૌથી વધારે વાર એને આપણે શું કહીએ છીએ તો એને આપણે બહુલક કહીએ છીએ પુનરાવર્તિત પામતું અવલોકન એટલે બહુલક જેને આપણે z કહીએ છીએ અહીંયા ઉદાહરણ તરીકે અવલોકનો તમને આપેલા છે 1 2 2 3 અથવા આનાથી વધારે પણ હોઈ શકે છે તમારે એમાં જોવાનું છે કે આમાં કયો અંક છે એ સૌથી વધારે પુનરાવર્તિત થઈ છે તો અહીંયા આપણે જોઈએ કે 1 તો કે એક જ વાર આવે છે 2 કેટલી વાર આવે છે 2 વાર આવે છે 3 એક વાર 5 એક વાર એનો અર્થ એવો છે કે 2 સૌથી વધારે વાર પુનરાવર્તિત થઈ છે એટલે બહુલક થયો તો કે 2 હા એવું પણ બને કે 2 અવલોકનો છે એ 2 વાર એટલે સૌથી વધારે પુનરાવર્તિત થતા હોય ઉદાહરણ તરીકે નીચે આપણે જોયું કે અવલોકનો તમે જો એક કેટલી વાર છે 2 વાર છે નીચેના અવલોકનમાં 2 કેટલી વાર છે તો 2 પણ 2 વાર છે 3 એક વાર અને 5 એક વાર એટલે એકય આપણે 2 વાર આપ્યું છે અને 2 પણ આપણને 2 વાર આપ્યું છે એનો અર્થ એવો છે કે બંને બહુલક છે એક પણ 2 વાર પુનરાવર્તિત થાય છે અને 2 પણ 2 વાર પુનરાવર્તિત થાય છે એટલે બંને આપણે માટે બહુલક છે ત્રીજું ઉદાહરણ જો અહીંયા આપણને a b c d અને a અવલોકનો આપ્યા છે તો આમાં બહુલક કયો થશે તો કે સૌથી વધારે પુનરાવર્તિત કોણ થાય છે a તો આનો બહુલક કયો થયો a જ્યારે તમને વર્ગ ન આપ્યા હોય ત્યારે હવે આપણે ખાસ કરીને દાખલા ગણવાના છે બધાય વર્ગવાળા દાખલા જોવાના છે તો એના માટે પહેલા આપણે સૂત્ર જોશું બરાબર બહુલક એટલે z તમારે યાદ રાખવાનું છે z મધ્યકમાં a આવે ધારેલ મધ્યક પદ વિચલિતમાં a આવે પણ અહીંયા બહુલક છે એટલે શરૂઆત છે l થી થશે l વત્તા f1 f0 છેદમાં ગુણાકારમાં 2 ફરી પાછું ઉપર લખ્યું f નું f1 f0 f2 અને આખાને ગુણ્યા h અહીંયા કાઉન્સ કરો તો કરી શકો છો બરાબર આના છેદમાં આખું આપણે આપેલું છે બરાબર એટલે આ થઈ ગયું તો કે એ બહુલક છે એનું સૂત્ર l એટલે અધસીમા l કિંમત એટલે અધસીમા શેમાં અધસીમા મેળવવાની વર્ગ આપ્યો એમાંથી આગળ દાખલો જોશો એટલે વધારે ખ્યાલ આવશે f1 મહત્તમ આવૃત્તિ સંચય આવૃત્તિમાંથી મોટા મોટી સંખ્યાને મહત્તમ આવૃત્તિને f1 કહેવાનું છે એને આપેલ વર્ગને આગળના વર્ગની આવૃત્તિ એટલે મહત્તમ વર્ગ છે મહત્તમ આવૃત્તિ છે એનાથી આગળની આવૃત્તિને f0 કહેશું એની પછીની આવૃત્તિને f2 કહેશું વર્ગ આપ્યા છે એની વચ્ચેની લંબાઈ છે એને આપણે વર્ગ લંબાઈ h કહેશું એક ઉદાહરણ દ્વારા આપણે જોઈએ આ થયું એનું સૂત્ર અહીંયા તમને એક ઉદાહરણ આપ્યું છે વિદ્યાર્થીઓના એક વસ્તીમાં 20 પરિવારની સભ્ય સંખ્યા પર સર્વેક્ષણ હાથ ધર્યો તેનાથી પરિવારના સભ્યોની સંખ્યા માટે નીચેનું આવૃત્તિ કોષ્ટક બન્યો જે ડેટા આપણને આપ્યો છે આ માહિતીનો બહુલક મેળવવાનો છે અહીંયા આપણને પરીક્ષામાં પણ આ તો કોષ્ટક ઊભું પણ આપ્યું હોય અને આડું પણ આપ્યું હોય બરાબર સૌપ્રથમ આપણે દાખલામાં શું મેળવવાનું બરાબર એના ઉપર નજર કરીએ તો સૌપ્રથમ છે આપણે પહેલા જે પરિવારની સંખ્યા અથવા તો સંખ્યા જે આપી છે બરાબર વર્ગ સિવાયની એમાં તમારે જોવાનું છે સૌથી મોટી કિંમત કઈ વર્ગ સિવાય ઉપર તમને વર્ગ આપ્યા છે એની સિવાયના તમારે જોવાનું છે આવૃત્તિ છે એમાં મોટી કિંમત કઈ તો આમાં તમે જોશો તો મોટી કિંમત એટલે કોણ છે 8 છે તો 8 છે બરાબર એને શું કહીશું તો આપણે f1 એક નંબર મહત્તમ આવૃત્તિ બરાબર એ કેટલી છે તો કે 8 છે તો એને શું કહીશું આપણે f1 જો ઊભું કોષ્ટક આપ્યું હોય તો આવું ઊભું પણ આપણે આમ જ જોવાનું છે બરાબર એની પહેલાની આવૃત્તિ મહત્તમ વર્ગની આવૃત્તિ છે અહીંયા આવૃત્તિ જે છે એટલે પહેલાની આવૃત્તિ એને કહીશું આપણે f0 તો એ કેટલા લખ્યા છે અહીંયા તો કે એ લખ્યા છે 7
1 1 ની પહેલા 0 યાદ કેમ રાખશો 1 1 ની પહેલા કેટલા હોય 0 વડે 0 વાળું કયું છે તો કે 7 આવૃત્તિ છે પછીની આવૃત્તિ એટલે કે એને કહેશું આપણે f2 તરીકે કેટલા પછી અહીંયા આપણને 2 આપેલા છે જે પણ કિંમત આપવી દરેક દાખલા માટે પહેલા આપણે જે વર્ગ આપ્યા છે બરાબર એનામાંની પણ આપણે આવૃત્તિમાં જોવાનું મોટામાં મોટી કિંમત કઈ મોટામાં મોટી કિંમત મળી જાય f1 કહેવાનું એના પહેલાની કિંમત હોય આવૃત્તિ હોય ને f0 કહેવાનું પછીની આવૃત્તિ હોય ને f2 કહેવાનું આ આપણે સૂત્રમાં કિંમત મળે કોની f1 f0 અને f2 સૂત્રમાં જોઈ કે કોની જરૂર છે તો સૂત્રમાં આપણે જોઈએ કે આપણે ત્રણની કિંમત મળી હજી આપણે l અને h ની કિંમત મેળવવાની બાકી છે l એટલે અધસીમા બિંદુ શેમાંથી મેળવશું તો આપણે જે મહત્તમ આવૃત્તિ લીધી છે એમાં ન્યૂનતમ કિંમત અધસીમા એને આપણે l કહેશું l તરીકે કેટલા આપ્યા છે તો કે આપણને 3 આપ્યા છે l તરીકે કેટલા આપ્યા છે આપણને 3 આપ્યા છે બરાબર એ ઉપરાંત l બરાબર આપણને તો કે 3 મળ્યા વર્ગ લંબાઈ h ની જરૂર છે અહીંયા મહત્તમ વર્ગ આપણે પછી એમાંથી લઈએ h બરાબર ઉર્ધ્વસીમા માઈનસ અધસીમા મોટી કિંમતમાંથી નાની કિંમત બાદ કરવાની છે તફાવત 5 માંથી 3 બાદ કરીએ કેટલા વચ્ચે 2 વચ્ચે તો h આપણે કેટલો મળ્યો તો h બરાબર આપણને 2 મળ્યા બધી કિંમત આપણે સૂત્રમાં મૂકીએ છીએ એપ્લાય કરીએ z બરાબર એટલે બહુલક z બરાબર l વત્તા f1 માઈનસ f0 એના છેદમાં 2f1 માઈનસ f0 માઈનસ f2 એને ગુણ્યા h હવે 2 માર્કમાં પણ તમને પૂછી શકે છે 2 માર્કમાં બધી કિંમત તમને આપી છે તો સીધી તમને કિંમત આપી છે l બરાબર કેટલા તો l બરાબર 3 મળ્યા છે f1 બરાબર કેટલા મળ્યા આપણને તો કે f1 બરાબર 8 f0 બરાબર કેટલા હતા 7 અને f2 બરાબર કેટલા આપ્યા છે 2 આપેલા છે f2 બરાબર કેટલા આપેલા છે આપણને f2 બરાબર આપણને 2 આપેલા છે હવે હું બાકી રહ્યો h બરાબર તમને કેટલા મળ્યા આપણને 2 બધી કિંમત છે સૂત્રમાં મૂકવાની છે સૂત્ર તમે મૂકો એટલે અડધો માર્ક તમને મળી જાય બરાબર આમાં કે કોષ્ટક દોરવાની જરૂર નથી 2 માર્કમાં તમને સીધો પૂછી કે પ્રશ્ન બરાબર સૂત્ર ફરજિયાત છે તો આપણે એમાં કિંમત મૂકીએ l બરાબર કેટલા છે તો કે 3 અધસીમા f1 મોટામાં મોટી કિંમત કેટલી તો કે 8 ઓછા f0 કેટલા છે અહીંયા 7 છેદમાં 2 ગુણ્યા f1 ગુણાકારમાં 2 અને એને ગુણ્યા f1 કેટલા છે અહીંયા 8 માઈનસ 7 ના 7 એટલે f1 f0 બરાબર 7 બાકી રહ્યો f2 કેટલા છે તો કે 2 અને એને ગુણ્યા h વર્ગ લંબાઈ કેટલી છે 2 ખાસ અગત્યનો છે આનો સાદરૂપ બરાબર સાદરૂપ કેમ આપો આની વચ્ચે તમે જો તો માઈનસ નિશાન દેખાય છે હવે શું કરવાનું આને છેલ્લે સુધી 3 ને રાખવા l ને આ બે વચ્ચે માઈનસ નિશાની છે આ બે વચ્ચે શું કરવાનું તો બાદબાકી કરવાની શું કરવાની બાદબાકી 8 માંથી 7 બાદ કરવાના છે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ 3 m ના m વત્તા 8 માંથી 7 છે કેટલા આવશે 1 આવશે આ બે વચ્ચે કાઉન્સ છે એટલે આ બેનો શું કરવાનો તો આ બેનો ગુણાકાર કરવાનો શું કરવાનો ગુણાકાર 8 2 16 બંને વચ્ચે માઈનસ માઈનસ પ્લસ મોટા પદની નિશાની એટલે એ માઈનસ કરો આ બે તમારે યાદ રાખવાનું બેનો શું કરવાનો સરવાળો કરવાનો છે કોનો 7 અને 2 નો જે પણ આપ્યું હોય તમને અથવા એવું પણ થઈ શકે કે 16 માંથી 7 બાદ કરો ફરી પાછું મળે એમાંથી 2 બાદ કરો પણ સરળ એ પણ છે આપણને કે આ બેનો સરવાળો કરીને બાદબાકી કરીએ 7 ને 2 તો 7 8 અને 9 મોટા પદની નિશાની એને ગુણ્યા 2 એટલે ગુણાકારનો કેટલા આપ્યા છે 2 ફરી પાછું સાદરૂપ આપીએ 3 m ના m 3 વત્તા 1 ગુણ્યા 2 એટલે 2 એકા 2 આ બેનો આપણે શું કરીએ છીએ ગુણાકાર કરીએ છીએ બરાબર આ બેનો આપણે શું કરીએ છીએ ગુણાકાર કરીએ છીએ એટલે 2 એકા 2 છેદમાં 16 અને 2 વચ્ચેની નિશાની છે બાદબાકી આ બે વચ્ચે શું કરવાનું છે બાદબાકી 16 માંથી 9 બાદ કરવાના છે કેટલા વચ્ચે
16 માંથી 9 જાય 7 આવશે 16 માંથી 9 જાય 7 આવશે 7 આવશે બરાબર ને આ બે ને આપણે લીધે ગુણાકાર હવે શું વધે જો ખાસ સાદરૂપ અહીંયા જોવાનું છે 2 ના છેદમાં 7 2 ને આપણે ભાગાકાર કરીએ એટલે 2 ને આપણે અંદર રાખવાના છે 7 ને 12 એટલે છેલ્લું સ્ટેપ આપણે જે આપણે મળ્યું બરાબર કે 3 + 2 ના છેદમાં 7 તો 2 ને આપણે અંદર રાખવાના છે અંશમાં જે આપ્યું છે એને ભાજક તરીકે રાખવાનો છે અને છેદમાં જે આપ્યું છે એને ભાજક તરીકે લેવાનો છે યાદ એવું રાખશો કે અંશ નાનો હોય અને છેદ મોટો હોય ત્યારે જવાબ પોઈન્ટમાં આવે એથી મોટો ન હોય બરાબર મૂકી આપણી કિંમત 7 ને 12 રાખવાના છે 7 ના ઘડિયામાં તો કે અહીંયા 2 માં જો તો 2 નાના છે તો પહેલા આપણે પોઈન્ટ મૂકી એટલે 0 મૂકી અહીંયા 0 મૂકી દેવાના છે 7 ના ઘડિયામાં 7 * 1 7 2 14 7 તેરી 21 પણ 21 લઈ શકશો નહીં કિંમત મોટી છે બરાબર આ તમારે રફકામાં કરવાનું છે પાછળ હાલો 20 માંથી 14 એટલે 6 વધ્યા 1 0 આપણે એમને મૂકી શકીએ છીએ 7 49 7 8 56 60 માંથી 56 છે કેટલા વધ્યા સીધી બાદબાકી કરો 4 વધ્યા હાલો 1 0 મૂકી દઈએ 7 ના ઘડિયા જો તો 6 7 42 7 5 35 5 આવશે ને 7 5 35 5 વધ્યા 1 0 મૂકી દો આના આગળ હાલ્યા કરશે બરાબર આપણે પોઈન્ટ પછી લગભગ આપણે 2 3 4 આંકડા સુધી જવાનું 3 આંકડા સુધી હવે વધુ એ કેટલા તો કે 3 વત્તા આનો જવાબ મળ્યો આપણે 0.285 જો અહીંયા 286 મળ્યા તેનાથી ઓછા આગળ ભાગાકાર કરીએ છીએ આપણે અહીંયા 60 આવ્યા છે એટલે 27 7 8 56 જ્યારે આ આંકડો છે 4 આંકડા છે આપણે 3 આંકડા લખવા છે અને પછીનો આંકડો છે એ 5 અથવા 5 થી મોટી સંખ્યા હોય તો આમાં એક ઉમેરવાનો એટલે અહીંયા થઈ ગયા 6 આની જગ્યાએ આપણે લખી શકીએ 3 + 0.286 પણ 5 લખો તો ખોટું ન પાડી શકે જવાબ સાચો છે બરાબર હવે એનો કરશો સરવાળો વચ્ચે જે નિશાની છે પ્લસની છે સરવાળો કરશો સરવાળા માટે જો 3 ને પોઈન્ટ અહીંયા હોય અહીંયા પોઈન્ટ પછી તમે મૂકો છો 2 8 અને 6 બધાનો શું કરવાનો છે સરવાળો 6 ના 6 8 ના 8 2 ના 2 પોઈન્ટ 3 ના 3 આપણે જવાબ મળ્યો 3.286 શું મળ્યો આપણને ઝેડ મળ્યો બહુલક વર્ગ કયો થવો તો 3.286 બરાબર આપણે 2 માર્કમાં પૂછે 3 માર્કમાં પૂછે 4 માર્કમાં પૂછે 4 માર્કમાં પૂછ્યો હોય તો રકમ થોડી મોટી હોય અહીંયા આપણે જોઈએ કે અવલોકનો અને વર્ગો છે આપણે નાના આપેલા છે ગણતરી છે ટૂંકી છે બરાબર તો એ આપણને ગણતરી છે એ આપેલી છે એ અહીં સમજાવી છે બરાબર શું કરવાની એટલે નાના દાખલા હોય તો આપણે 2 માર્કમાં સીધા પણ પૂછીએ કે પણ મોટા દાખલા હોય તો તમને 3 માર્કમાં અહીં જે અવલોકનો આપણે આપેલા છે અને વર્ગો જે આપણને આપેલા છે એ મોટી સંખ્યાઓ છે બરાબર તો એ દાખલા આપણે 3 માર્કમાં 4 માર્કમાં પૂછે અહીંયા જો બધી કિંમત નાની ને એટલે સાદરૂપ નાનું છે તો આવો તમને 2 માર્કમાં દાખલો પૂછે મોટી આવૃત્તિવાળા મોટા વર્ગવાળા હોય તો આપણને એ દાખલો છે એ 3 માર્કમાં 4 માર્કમાં પૂછવાની શક્યતા રહેલી છે પૂછાઈ પણ છે